રાધે રાધે. આપનું સ્વાગત છે. રાધે રાધે. આજે આપણી પાસે gujaratitv.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત થયેલો એક ખૂબ જ રસપ્રદ સ્રોત છે. હા, શ્રી પ્રેમાનંદજી મહારાજનું એક સત્સંગ. અને આપણે એક એવા સવાલ પર ઊંડા ઉતરવાના છીએ જે કદાચ દરેક વ્યક્તિને પછી તે આધ્યાત્મિક હોય કે ન હોય સતાવતો જ હોય છે. કયો સવાલ? આજના જીવનની જે સતત હળવી ચિંતા છે એનો સામનો કેવી રીતે કરવો? બરાબર. દુનિયા આપણને જાત-જાતના ઉપાયો આપે છે. મેડિટેશન એપ્સ, સેલ્ફ હેલ્પ પુસ્તકો. હા, પણ આ સ્રોત ચિંતાથી ચિંતન સુધી પહોંચવાનો એક તદ્દન અલગ અને કહી શકાય કે પ્રાચીન માર્ગ સૂચવે છે. અને આપણું હેતુ એ સમજવાનો છે કે શું આ આધ્યાત્મિક માળખું આધુનિક દુનિયા માટે કોઈ વ્યવહારિક જ્ઞાન આપી શકે છે કે કેમ? બિલકુલ. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. મહારાજ શ્રી જે આધુનિક સમસ્યા એટલે કે ચિંતાનું નિદાન કરે છે એ જ બહુ સચોટ છે. તો એ ચિંતાના મૂળ કારણો વિશે શું કહે છે? તેઓ કહે છે કે આખું જગત ચિંતામાં ડૂબેલું છે. હા, અને એમણે એના 4 મુખ્ય કારણો ગણાવ્યા છે નહીં? હા, પહેલું તો શરીરનું સ્વાસ્થ્ય. પછી ભોગવિલાસની સુવિધાઓ. ત્રીજું પરિવાર અને સંબંધીઓ. અને ચોથું આ બધાના પાલન પોષણ માટે ધન. આ તો સાચું કહું છું તો દરેકના જીવનની વાસ્તવિકતા છે. સાચી વાત છે. પણ પછી તેઓ જે ઉપાય આપે છે ને એ રસપ્રદ છે. ખૂબ જ સરળ લાગે છે. માત્ર નામ જપ. હા. પણ સવાલ એ થાય કે શું આટલું પૂરતું છે? જો દેખીતી રીતે તે સરળ લાગે છે પણ તેની પાછળ એક ખૂબ જ ગહન મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે. એ કઈ રીતે? આ માત્ર ધાર્મિક મંત્રોચ્ચાર નથી. આ ધ્યાન કેન્દ્રિત કરવાની એક શક્તિશાળી ટેકનિક છે. આપણું મન સમસ્યા ઉપર વિચારવા માટે ટેવાયેલું છે. બરાબર. સ્વાસ્થ્ય, પૈસા, સંબંધો આ બધું જ. હા. તો મહારાજશ્રીનો તર્ક એ છે કે તમે ચિંતા કરવાનું ફક્ત બંધ નથી કરી શકતા. તમારે એ વિચારધારાને કોઈ બીજી વસ્તુથી બદલવી પડે છે. એટલે મનને ખાલી કરવાને બદલે તેને કોઈ બીજી વસ્તુથી ભરવાની પ્રક્રિયા છે. બરાબર. નામ જપ એ મન માટે એક નવો સકારાત્મક ટ્રેક બની જાય છે જે ચિંતાને ટકી રહેવા માટે જરૂરી ધ્યાનથી વંચિત કરી દે છે. અને એની સાથે એક ભરોસો પણ જોડાયેલો છે. હા, એ જ મુખ્ય છે. એ ભરોસો કે જે શક્તિએ અનંત બ્રહ્માંડો બનાવ્યા છે તે આપણી નાની સમસ્યાઓનું ધ્યાન રાખવા માટે સક્ષમ છે. આ વિશ્વાસ જ ચિંતાના મૂળ પર પ્રહાર કરે છે. આ વિશ્વાસની વાત પરથી જ એક બીજો પ્રશ્ન આવે છે. લખનૌના એક ભક્ત સીમા ગુપ્તાજીએ પૂછ્યું કે પ્રભુ સન્મુખ થવાનો સાચો અર્થ શું છે? આ બહુ મહત્વનો સવાલ છે. હા, કારણ કે એનો અર્થ માત્ર મૂર્તિની સામે ભૌતિક રીતે ઊભા રહેવું તો નથી જ, બરાબર ને? ના, બિલકુલ નહીં. આ તો આપણા સમગ્ર અસ્તિત્વની દિશા બદલવાની વાત છે. આ એક આંતરિક ક્રાંતિ છે. આંતરિક ક્રાંતિ જરા વિસ્તારથી સમજાવશો? મતલબ કે તમારા ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ગુરુત્વાકર્ષણના કેન્દ્રને સંસારમાંથી હટાવીને પરમાત્મા તરફ સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. ઓકે. મહારાજશ્રી કહે છે કે સન્મુખ થવું એટલે આત્મસમર્પણ. પણ સમર્પણ શબ્દ પણ ગેરમાર્ગે દોરી શકે છે. હા, લોકોને લાગે કે બધું છોડીને જંગલમાં જતું રહેવું. ના, એનો અર્થ છે મમતાનો ત્યાગ કરવો. એટલે કે આ મારું શરીર છે, આ મારા પૈસા છે, આ મારો પરિવાર છે, આ મારાપણાના ભાવને છોડવાનું છે. અને એ સ્વીકારવું કે બધું જ ઈશ્વરનું છે અને હું માત્ર એક નિમિત્ત છું. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી માની લે છે કે મારા તો ગિરધર ગોપાલ, બીજું કોઈ નહીં, ત્યારે તે સંસારથી વિમુખ અને પ્રભુ તરફ સન્મુખ થાય છે. અને આ ભાવની શક્તિ એટલી પ્રચંડ છે કે તેનાથી કરોડો જન્મોના પાપ પણ નાશ પામે છે. ચોક્કસ. આ સમજાયું. પણ આ સ્તરનું આંતરિક સમર્પણ કરવા માટે અતૂટ શ્રદ્ધાની જરૂર પડે. હા, અને એ શ્રદ્ધા ઘણીવાર કોઈ માર્ગદર્શકને અનુસરવાથી આવે છે. અને અહીંથી વાત એક એવા મુદ્દા પર આવે છે જે થોડો પડકારજનક છે. કયો મુદ્દો? મહારાજશ્રી કહે છે કે સંતોને સામાન્ય મનુષ્ય ન સમજવા જોઈએ. અને એટલું જ નહીં, તેઓ ભગવાનના શબ્દો ટાંકીને કહે છે કે સંતો ભગવાનથી પણ શ્રેષ્ઠ છે. હા, આ એક એવું વિધાન છે જેને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. પ્રથમ દ્રષ્ટિએ આશ્ચર્યજનક લાગે. બિલકુલ. તો એની પાછળનો તર્ક શું છે? તર્ક ખૂબ જ સ્પષ્ટ છે. મહારાજશ્રી સમજાવે છે કે ભગવાન તો દરેક જીવના હૃદયમાં વસેલા છે, છતાં જીવ માયામાં ફસાઈને દુઃખી થાય છે. બરાબર. ભગવાનની હાજરી હોવા છતાં તે માયાને પાર નથી કરી શકતો.
પણ જો એ જ જીવને કોઈ સાચા સંતનો સંગ મળે તો તે સંત જીવંત ઉદાહરણ અને માર્ગદર્શન દ્વારા તેને માયાના બંધનમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવી શકે છે. એટલે સંત એક જીવંત પુલ છે જે આપણને અદૃશ્ય ઈશ્વર સાથે જોડે છે. એકદમ સાચું. એટલે જ સંત દર્શન વખતે 3 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કઈ 3 બાબતો? પહેલું, તેમનામાં માનવીય દોષ ન જોવા. બીજું, તેમને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ માનવા. અને ત્રીજું, તેમની શારીરિક ક્રિયાઓ પર નહીં પણ તેમના આત્મ સ્વરૂપ અને ઉપદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઠીક છે. ચાલો હવે થોડા વ્યવહારિક પ્રશ્નો પર વાત કરીએ. મુંબઈના ભારત પાટીલજીએ એક બહુ અઘરો સવાલ પૂછ્યો હતો. હા, મેં સાંભળ્યો હતો. શું ભગવાન ક્યારે પોતાના ભક્તનું અમંગળ કરે છે? કારણ કે સાચું કહું તો આપણે સૌ એવા ઘણા શ્રદ્ધાળુ લોકોને ઓળખીએ છીએ જેમના જીવનમાં ભયંકર મુશ્કેલીઓ આવે છે. અને આ એક એવું કારણ છે જેના લીધે ઘણા લોકોની શ્રદ્ધા ડગી જાય છે. હા, તો આ દેખીતા વિરોધાભાસને મહારાજશ્રી કેવી રીતે સમજાવે છે? આનો જવાબ દ્રષ્ટિકોણ પર રહેલો છે. મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે અમંગળ ભૌતિક સંપત્તિ કે દુઃખમાં નથી. તો શેમાં છે? ભગવાનથી વિમુખ થવામાં છે. તેમણે વિભીષણ, પ્રહલાદ અને ધ્રુવના ઉદાહરણો આપ્યા. હા, વિભીષણને લંકાનું રાજ્ય મળ્યું. જે રાવણ માટે અમંગળકારી હતું, પણ વિભીષણ માટે તે મંગળકારી હતું. કેમ? કારણ કે તે રામની ભક્તિ સાથે મળ્યું હતું. પ્રહલાદને પણ રાજ્ય મળ્યું, પણ ભક્તિ સાથે. એટલે જે સંપત્તિ, પદ કે સુખ ભગવાનને ભૂલાવી દે તે જ સાચું અમંગળ છે. બરાબર. અને જે દુઃખ ભગવાનની યાદ અપાવે તે સાચું મંગળ છે. સમસ્યા ભોગમાં નથી. સમસ્યા ભગવાનને ભૂલીને ભોગવવામાં છે. વાહ! આ દૃષ્ટિકોણ તો ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે એક સુંદર સંતુલન સ્થાપિત કરે છે. કે અમુક લોકો એવી દલીલ કરે છે કે કોઈના કર્મોમાં દખલ ન કરવી જોઈએ. બરાબર. શું આપણે કોઈના પ્રારબ્ધમાં દખલ કરી રહ્યા છીએ? આ શંકાનું તેઓ ખૂબ જ સુંદર રીતે નિવારણ કરે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે દુઃખી વ્યક્તિની સેવા કરવી એ પરમ પુણ્ય છે. તો પછી પ્રારબ્ધનું શું? અહીં રસપ્રદ વાત એ છે કે સેવા કરવી એ કોઈના કર્મના હિસાબમાં દખલગીરી નથી. મહારાજ શ્રી સૂચવે છે કે તે એક દૈવી તક છે. દૈવી તક? હા, જો કોઈ દુઃખી વ્યક્તિ આપણી સામે આવે તો તેનો અર્થ એ છે કે ભગવાને આપણને સેવા દ્વારા આપણું પુણ્ય વધારવાની તક આપી છે. એટલે આપણે તેમના કર્મોને ભૂંસી નથી રહ્યા. ના, પણ આપણે આપણો ધર્મ એટલે કે ફરજ નિભાવી રહ્યા છીએ અને કૃપા ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે તેમનો માર્ગ સરળ બનાવી શકે અને આપણને આધ્યાત્મિક રીતે ઉન્નત કરી શકે. આ તેની પાછળનું આધ્યાત્મિક દર્શન લાગે છે. સાચી વાત છે. હવે ભક્તિના સ્વરૂપ પર આવીએ. આજના દેખાડાના યુગમાં નિષ્કપટ ભક્તિ કેવી રીતે કરવી? અને એની સાથે જોડાયેલો બીજો પડકાર અહંકારનો. હા, આપણે ભક્તિ કરીએ તો પણ એનું અભિમાન આવી શકે છે કે મેં આટલી સેવા કરી. આ કર્તા ભાવ એટલે કે હું કરું છું એ ભાવમાંથી કેવી રીતે મુક્ત થવું? આ બંને પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા છે. નિષ્કપટ ભક્તિ માટે મહારાજશ્રી કહે છે કે કોઈ બાહ્ય દેખાડાની જરૂર નથી. હાથમાં માળા હોય કે ન હોય. બરાબર. મુખ્ય વસ્તુ હૃદયનું જોડાણ છે. કપટ છોડીને જે કોઈ નામ જપ કરે છે તે પ્રભુને પ્રિય છે. અને કર્તા ભાવ માટે? અહંકારને ઉગાડવા માટે તેમણે એક ખૂબ જ વ્યવહારિક મંત્ર આપ્યો છે, કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાર્પણમસ્તુ. જેનો અર્થ છે આ બધું કૃષ્ણને અર્પણ છે. તમે જમો, વસ્ત્રો પહેરો, વેપાર કરો કે પછી સેવા કરો, દરેક કાર્યના અંતે મનમાં આ ભાવ લાવવાનો. હા, કે આ મેં નથી કર્યું, આ કૃષ્ણની કૃપાથી થયું છે અને હું આ કર્મનું ફળ તેમને અર્પણ કરું છું. આ એક માનસિક અભ્યાસ છે. અને ધીરે ધીરે આ ભાવનાથી હું કરું છું એવો અહંકાર ઓગળી જાય છે. અને તેની જગ્યાએ નમ્રતા અને દૈન્ય ભાવ આવે છે. પણ મારા માટે જે સૌથી પ્રભાવશાળી ક્ષણ હતી, જેણે મને ખરેખર હચમચાવી દીધું. કઈ ક્ષણ? તે ત્યારે આવી જ્યારે શાલિની સિંહજીના પ્રશ્નના જવાબમાં તેમણે પોતાના શરીરનું, પોતાની સતત અને તીવ્ર પીડાનું ઉદાહરણ આપ્યું. હા, એ તો ખરેખર અદ્ભુત હતું. તેમણે કહ્યું કે તેમની બંને કિડની ફેલ છે, શરીરમાં અસહ્ય પીડા છે, છતાં તેઓ પરમાનંદમાં છે. મારો મતલબ આ હવે કોઈ સિદ્ધાંત નથી, આ તો જીવંત પુરાવો છે. બરાબર. અને અહીં તેઓ પીડાને જે રીતે જુએ છે તે અદ્ભુત છે. તેમનો દૃષ્ટિકોણ જ અલગ છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કષ્ટ એ શરીરનો ધર્મ છે, આત્માનો નહીં. આ બહુ ઊંડી વાત છે. કષ્ટ શરીરનો ધર્મ છે, આત્માનો નહીં. હા, શરીર ભૌતિક છે, તે નશ્વર છે, તેમાં રોગ આવે, પીડા થાય,
તે તેનો સ્વભાવ છે, પણ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે પીડાથી પરે છે. એટલે જો મન ઈશ્વરમાં જોડાયેલું હોય તો તમે શરીરની પીડાના સાક્ષી બની શકો છો, પણ તેનાથી દુઃખી નથી થતા. બરાબર. પીડા એ શારીરિક સંવેદના છે, જ્યારે દુઃખ એ માનસિક પ્રતિક્રિયા છે. અને તેમના માટે સાચી વિપત્તિ શારીરિક કષ્ટ નથી. પણ ભગવાનનું સ્મરણ ભૂલી જવું તે છે. આ કોઈ પુસ્તકનું જ્ઞાન નથી. આ તેમનું જીવંત અનુભવ છે. અને આ જ ઉદાહરણ તેમના સમગ્ર ઉપદેશને પ્રમાણિત કરે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? જો આપણે આ બધા વિચારોને એક વાક્યમાં કહેવા હોય તો તે શું હશે? મને લાગે છે કે અંતિમ સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમારું ધ્યાન જ્યાં હશે, તમારી ઉર્જા ત્યાં જ જશે. નામ જપ કરો અને નિશ્ચિંત થઈ જાઓ. બિલકુલ. આજના સમયમાં જ્યાં લોકો તણાવ, ડિપ્રેશન અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યાં આ ઉપદેશ એક દીવાદાંડી જેવો છે. સાચી વાત છે. મહારાજ શ્રી કહે છે કે જો તમે સંસારનો ભરોસો રાખશો તો ચિંતા અનિવાર્ય છે, કારણ કે સંસાર પરિવર્તનશીલ અને અનિશ્ચિત છે. પણ જો તમે નામ જપનો આશરો લેશો તો દરેક પરિસ્થિતિમાં તમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થશે. તમારી ચિંતા આપોઆપ ઈશ્વરના ચિંતનમાં પરિવર્તિત થઈ જશે. અને તમે સમસ્યાને નહીં પણ સમાધાનને જોતા શીખી જશો. ખરેખર. શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો આપણને સૌને જીવનની ચિંતાઓનો સામનો કરવાની એક નવી દ્રષ્ટિ આપે છે. નામ જપ દ્વારા ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાનો માર્ગ ખરેખર વિચારવા જેવો છે. અને આ સત્સંગસાર gujaratiTV.com પર ઉપલબ્ધ કરાવવા બદલ અમે સેવક માધવ જસાપારાના ખૂબ ખૂબ આભારી છીએ. અને આ ચર્ચા આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. શું? જો શારીરિક કષ્ટની ચરમ સીમાએ પહોંચેલી વ્યક્તિ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને પરમાનંદનો અનુભવ કરી શકતી હોય તો એ શું બતાવે છે કે આપણી રોજિંદી નાની મોટી ચિંતાઓ પર આપણું ધ્યાન કેટલી મોટી સત્તા ધરાવે છે? ખૂબ જ સુંદર વિચાર છે. આશા છે કે આ ચર્ચા આપ સૌને ગમી હશે. જો આપને આ ચર્ચા ગમી હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. અમારી ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. શ્રી રાધાવલ્લભ લાલની જય. રાધે રાધે.